હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? હું અત્યારે મારા ખેતરે આવ્યો છું. તો મારા ખેતરની અંદર શું આવ્યું છે એ તમને બતાવું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમે નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે. તો અત્યારે તમને મારા ખેતરની અંદર જે વાવ્યું છે એ તમને હું બતાવું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. અને આ શું છે એ પણ તમે કોમેન્ટ કરજો. ખેતરમાં શું આવ્યું છે, જો તમને ઓળખાય તો કોમેન્ટ કરજો. હજી એમ તો હજી ફૂલ હમણાં આવે છે. હજી 10-15 દિવસમાં થઈ જશે ખાય એવું. તો તમારા ખેતરમાં શું આવ્યું છે એ કોમેન્ટમાં લખજો. અને મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. હજી ફૂલો આવે છે, ઘણા ફૂલો એમ તો આવ્યા છે. તૈયાર થતા વાર લાગશે. એમ તો 10-15 દિવસમાં નાના હજી ફૂલો દેખાય છે. તો તમારા ખેતરમાં શું આવ્યું એ કોમેન્ટમાં લખજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે. અહીંયા દેખાય છે, જરાક જોઈ લો. નાના ચીબડા લાગ્યા છે. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. આનું નામ છે કાકડી. આપણે ગુજરાતીમાં આને ચીકણ એમ કહે છે. તમારી બાજુ શું કહે છે આ ફળને? તો દોસ્તો, મારા વિડીયોમાં બન્યા રહેજો. આ વર્ષે વરસાદ બહુ પડ્યો છે, એટલે બરાબર એમ તો વાવણી કરી, પણ બરાબર નથી જાણ્યું એવું છે. તમારી બાજુ કેવું થયું છે વરસાદનું પાણી? વરસાદ તો મારા વિડીયોમાં બન્યા રહેજો. મારો બ્લોગનો વિડીયો છે તો તમે જોતા રહેજો. તો આપણે ફરી મળીશું નવા બ્લોગની અંદર. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય.